તો વડોદરાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરા વિશ્વામિત્રી નદીના કિનારે આવેલા અગોરા મોલના ક્લબ હાઉસ સહિતના દબાણો તોડવાની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે। ત્યારે તંત્ર દ્વારા 13 સ્થળોને અપાઈ હતી નોટિસો, જ્યાં 72 કલાકની સમય મર્યાદા પૂર્ણ થતા દબાણ શાખાની ટીમો દ્વારા દબાણો તોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે આજે સવારે વડોદરા કોર્પોરેશનની દબાણ શાખાની 2 જેસીબી ક્રેન અને પોલીસ બંદોબસ્ત સાથે શ્રી બાલાજી ગ્રુપના અગોરા મોલ ખાતે પહોંચી હતી અને અગોરા મોલ દ્વારા વિશ્વામિત્રી નદીના કિનારે આવેલા ક્લબ હાઉસ તેમજ અન્યનું દબાણ દૂર કરવાની શરૂઆત કરવામાં આવી છે। ત્યારે ઉલ્લેખનીય છે કે વિશ્વામિત્રી નદીમાં આવેલા વિનાશક પૂરને આજે 1 માસ પૂર્ણ થયો છે, જ્યાં વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂર માટે વિશ્વામિત્રી નદીના કિનારે કરવામાં આવેલા દબાણો જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા અને જેને લઈને દબાણો દૂર કરવાની ફરજ પડી હતી। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે વડોદરાથી, કે જ્યાં વડોદરામાં અગોરા મોલના જે દબાણો તોડવાની શરૂઆત કરવામાં આવી છે, મોલના ક્લબ હાઉસના સહિતના જે દબાણો હતા આ દબાણો તોડવામાં આવી રહ્યા છે, ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે। તંત્ર દ્વારા 13 સ્થળોને આપવામાં આવી હતી નોટિસ, 72 કલાકની સમય મર્યાદા પૂર્ણ થતા જે દબાણો છે તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ત્યારે વિશ્વામિત્રીમાં પૂરનું કારણ દબાણોને ઠેરવવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે ગત મહિને વિશ્વામિત્રી નદીમાં જે પૂર આવ્યું હતું અને આ ભયંકર પૂરને લઈને વડોદરા શહેર છે જળમગ્ન બન્યું હતું। ત્યારે વડોદરામાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા, લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી, જ્યાં શહેરને લાખોનું નુકસાન થયું હતું। કેટલાકના ઘરોમાં નુકસાન થયું છે, કેટલાકની ઓફિસો તણાઈ છે, વાહનો તણાય છે, કેટલાકના જીવ ગયા છે, રોગચાળો વકર્યો છે, જેવા અનેક જે હાલાકી વડોદરાવાસીઓને ભોગવવી પડી હતી। ત્યારે હવે કહી શકાય કે વિશ્વામિત્રી નદી કિનારે જે દબાણો હતા આ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે પ્રશ્ન એ પણ બને છે કે જે પ્રી મોન્સૂનના ભાગરૂપે જો આ દબાણો જે પૂર પહેલા દૂર કરવામાં આવ્યા હોત તો શાયદ વડોદરાની હાલત આ ન થઈ હોત કે જ્યાં આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવી સ્થિતિ, કે જ્યાં પૂર આવ્યા બાદ જે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે આ સાથે જ આ મુદ્દે વધુ વાત કરવા માટે જે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા અમિત નાયક જોડાઈ ગયા છે। જી અમિતભાઈ, કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। જી અમિતભાઈ, વાત કરવામાં આવે કે વિશ્વામિત્રી નદીમાં જે પૂર આવ્યું હતું, જે લાખોનું નુકસાન થયું હતું, લોકોને હાલાકી ભોગવવી પડી હતી, ત્યારે હવે પૂર આવ્યા બાદ આ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે, શું છે આપની પ્રતિક્રિયા? ભારતીય જનતા પાર્ટી બહુ લાંબા સમયથી લગભગ 25 થી 30 વર્ષથી ગુજરાતમાં સત્તામાં છે અને સત્તામાં બેઠેલી ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ મંત્રી છે, સત્તાધીશો છે, એ તમામે ના માત્ર વિશ્વામિત્રી વડોદરાનું ઉદાહરણ, અનેક નદીઓ પરના જે રેત અને ખનીજ ચોરીની જે કિસ્સાઓ છે, ગેરકાયદેસર બાંધકામો છે, દબાણો છે, ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા જેવી ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોની કઈક મનસા છે। વિશ્વામિત્રમાં જે ગેરકાયદેસર દબાણો થયા એ વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોના નાક અને આંખ નીચે જ થયા છે। આપણે વડોદરાની વાત કરીએ તો વડોદરામાં બહુ લાંબા વર્ષોથી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે ત્યાંના સાંસદ હોય કે ધારાસભ્યો હોય એ તમામે તમામ ભારતીય જનતા પાર્ટીની ચૂંટાયેલી પાંખ જ આવે છે। એમના હાથ સામે વર્ષો સુધી લગાતાર આટલા ગેરકાયદેસર બાંધકામો વિશ્વામિત્રીના પડપડ્યા અને એ બાંધકામોમાં કેટલાય ભારતીય જનતા પાર્ટીના મોટા માથાઓ સંડોવાયેલા છે। પછી એ ઉદ્યોગપતિ હોય, વેપારી હોય, બિલ્ડર લોબી હોય, તમામ ભારતીય જનતા પાર્ટીના જે ઊંચા લોકો જોડે જે ઉઠક બેઠક ધરાવે છે, જે લોકોના કોન્ટેક્ટ છે, તમામ ભારતીય જનતા પાર્ટીના લોકો છે। આવડી મોટી સરકાર, આટલું મોટું પ્રશાસન અને ધૂતરાષ્ટ્રના રૂલમાં આવીને આટલા વર્ષો સુધી જે ગેરકાયદેસર દબાણો થયા ત્યાં સુધી તંત્ર ઊંઘતું હતું। આ તો કોંગ્રેસ પાર્ટીના આગેવાનોએ જયારે આ પૂર આવ્યું, વિશ્વામિત્રીમાં ઘટના બની અને વડોદરા વાસીના જે નગરજનોનો રોષ ભભૂક્યો, ત્યારે કોંગ્રેસ પાર્ટી વિપક્ષ તરીકેની ભૂમિકા ભજવીને સર્વે કરાયો, ત્યાંના લોકોના, સ્થાનિક લોકોના નિવેદનો લીધા, પુરાવા આધારભૂત લીધા અને ત્યારબાદ કોંગ્રેસ પાર્ટીએ ધ્યાન દોર્યું મીડિયાના માધ્યમથી કે વિશ્વામિત્ર નદીના પટ પર જે ગેરકાયદેસર દબાણો થયા છે ને એના લીધે આ પૂરની પરિસ્થિતિ છે માનવ સર્જિત પૂર છે। આ કોઈ કુદરતી આફત નથી। સત્તામાં બેઠેલા જે લાલચુ અધિકારીઓ છે, સત્તાધીશો છે, જે લોકોએ
કટકી કરીને ભ્રષ્ટાચાર કરીને આ પ્રકારના બાંધકામો કર્યા ને એના પરિણામે વડોદરામાં પૂરની સ્થિતિનું સર્જન થયું છે. જે અમિતભાઈ વાત કરવામાં આવે કે તમને લાગે છે કે જો જે પૂર આવ્યું એ પહેલા આ દબાણો દૂર કરવામાં આવ્યા હોત તો શાયદ વડોદરાની આ હાલત ના થઈ હોત? હજુ બી અમે વિપક્ષ તરીકે વડોદરા વાસીઓએ જે ભોગવ્યું છે, વડોદરા વાસીઓને જે તકલીફ પડી છે, જે લોકોના ઘરમાં પાણી આવ્યા, પાવર મિલકતોને, જંગમ મિલકતોને નુકસાન થયું, આજ સુધી એને વળતર આપવાની તો સરકારે ક્યાંય વાત નથી કરી. એ લોકોને કોઈ આશ્વાસન પણ નથી આપવામાં આવ્યું. અમે નહીં, વડોદરાના નગરજનો કે છે, વડોદરાના જે સ્થાનિક નગરજનો છે, જેનો જન્મ વર્ષોથી ત્યાં થયો છે, જે લોકો ત્યાં રહે છે, એ લોકો કે છે કે ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોની નજર સામે આ ગેરકાયદેસર દબાણો થયા અને ભૂતકાળમાં આવી પરિસ્થિતિ નથી, પણ જે છેલ્લા 10-15 વર્ષમાં જે આ ગેરકાયદેસર દબાણો અને જે આ એકમો બન્યા છે એના પરિણામે વિશ્વામિત્રનું જે પાણી છે આડેધડ ત્યાંના સોસાયટીઓમાં ને એમાં ઘૂસી ગયું અને એમાં સરકાર તંત્ર ધૂતરાજના રોડમાં નઢોર નિંદ્રામાં સૂતેલું રહ્યું ને એના પરિણામે આ પરિસ્થિતિ પેદા થઈ છે. જી અમિતભાઈ, આપ કેટીવી ન્યૂઝ સાથે જોડાયા, આપની પ્રતિક્રિયા રાખી, આપનો ખૂબ ખૂબ આભાર. તો અમિતભાઈ નાયક કે જેઓ ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા છે અને તેઓએ પોતાની વાત મૂકી ત્યારે વડોદરામાં જે કહી શકાય કે જે આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવી સ્થિતિ કે જ્યાં પૂર આવ્યા બાદ જે ગેરકાયદેસર દબાણો છે એ દૂર કરવામાં આવ્યા છે કે જ્યાં દબાણો હટાવવાની શરૂઆત કરવામાં આવી છે. તંત્ર દ્વારા 13 સ્થળોને નોટિસ આપવામાં આવી હતી. 72 કલાકની સમય મર્યાદા પૂર્ણ થયા બાદ દબાણો શાખાની જે ટીમ છે, દબાણ શાખાની ટીમ દ્વારા આ દબાણો તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ત્યારે આજે સવારે વડોદરા કોર્પોરેશનની દબાણ શાખાની 2 જેસીબી ક્રેન અને પોલીસ બંદોબસ્ત સાથે શ્રી બાલાજી ગ્રુપના અગોરા મોલ ખાતે પહોંચી અને અગોરા મોલ દ્વારા વિશ્વામિત્રી નદીના કિનારે કરવામાં આવેલ ક્લબ હાઉસ તેમજ અન્ય દબાણ દૂર કરવાની શરૂઆત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વિશ્વામિત્રી નદીમાં આવેલા વિનાશક પૂરને આજે 1 માસ પૂર્ણ થઈ ગયો છે. લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. ત્યારે વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂર માટે વિશ્વામિત્રી નદીના કિનારે જે ગેરકાયદેસર દબાણો છે આ દબાણોના લીધે જે પૂર આવ્યું હોવાના આક્ષેપ પણ કરવામાં આવે છે અને જેને લઈને હવે દબાણો દૂર કરવાની ફરજ પડી છે. એ નદીનું દબાણ છે, આ નદીની કોતર હતી. આ લોકોએ પાછળથી માટી કાઢી 5 મીટર જાડી આ દિવાલ તમે જોઈ શકો છો. એ દિવાલની આજુબાજુ 1 લાખ સ્ક્વેર ફૂટની જગ્યા આ લોકોએ દબાણ કરેલું છે અને જેના કારણે વડોદરા શહેરમાં 6.5 વર્ષથી જે અમે લડત લડી રહ્યા હતા, અમે આંધળાઓને કહેતા હતા કે આંધળાઓ આ દિવાલ દેખો, આ મકાનો દેખો, અને આના કારણે છેલ્લા 6.5 વર્ષની અંદર 4 વખત પુરાયા. પ્રજા જાગી. આ વખતે વડોદરાને ખબર પડી ગઈ કે આ તો શાસક પક્ષ દ્વારા કરવામાં આવેલું પૂર છે. અગોરા મોલની અંદર આવેલ ક્લબ હાઉસ, જે સંપૂર્ણ પૂરું ક્લબ હાઉસ એ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે. હા, નોટિસ ટીડીઓ ડિપાર્ટમેન્ટ દ્વારા તમને નોટિસ પણ આપવામાં આવેલ અને આજે એને દૂર કરવાની કાર્યવાહી ડેપ્યુટી ટીડીઓ શ્રી શૈલેષ પ્રજાપતિ સ્થળ પર હાજર છે. અને હા, અગોરા મોલ સિવાય અત્યારે એક બીજી ટીમ અત્યારે આપણી નિજામપુરા ભૂખી કાસ પરના ત્યાં પણ સાથે હંગામી દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે. વડોદરા શહેરને પૂરથી ડૂબાડશે એવું 2016માં કહ્યું હતું જ્યારે આ દિવાલ બંધ થઈ રહેલી હતી. અમે મ્યુનિસિપલ કમિશનર હીરાભાઈ સોમાભાઈ પટેલ, એચ.એસ. પટેલને વારંવાર મેમોરેન્ડમથી માંડીને આવેદનપત્રથી માંડીને આ જ જગ્યા ઉપર આ જ દિવાલ પર ઊભા રહીને આંદોલન કરેલા હતા, પ્લેકાર્ડ દેખાડેલા હતા, એના ફાઉન્ડેશન પાયામાં ઊભા રહેલા હતા. માત્ર અમે જ કરતા હતા. વડોદરા શહેરમાં બીજા કોઈને રસ પણ નહોતો પડતો, કેમ કે એ વખતે આની કેટલી ગંભીરતા છે એ લોકોને સમજ નથી પડતી. ને આજે જ્યારે આ પૂરને ડૂબાડ્યું ત્યારે આ શાસકોની આંખ ખુલી છે. આજે વડોદરામાં વિશ્વામિત્રીમાં જે વડોદરા શહેરનું પાણી જાય છે એ કુદરતી રસ્તાની વચ્ચે જે બિલ્ડિંગો બન્યા હતા એ પૈકી કેટલાકને તોડવા માટેનું કામ મ્યુનિસિપલ કોર્પોરેશને શરૂ કર્યું છે. મારે કહેવું છે આતે બહોત દેર કર દી સાહબ આપને. જો તમે જાણતા હતા કે આ ગેરકાયદેસર બિલ્ડિંગો છે, વડોદરા શહેરનું પાણી વિશ્વામિત્રીમાં જાય છે અને આ રોકે છે, તો આજ સુધી કેમ તમે નહીં તોડ્યું? બીજો મારો સવાલ છે કે જે અગોરા મોલના ક્લબ બિલ્ડિંગને તમે આજે તોડી રહ્યા છો, તો શું બાકીનો અગોરા મોલ છે એ બધો કાયદેસર માનો છો? લોકો તો કહે છે કે આખો એ અગોરા મોલ જ ગેરકાયદેસર છે. તો શું આપણે માત્ર ક્લબ હાઉસને તોડીને સંતોષ માનવા માંગીએ છીએ? બીજો સવાલ મારો એ છે
કે આખું આ ગેરકાયદેસર ક્લબ હાઉસ 3 માળનું તમે હવે તોડો છો, તો જે વખતે બનતું હતું ત્યારે કોણે બનવા દીધું? શું એના ઉપર પગલાં તમારે નહીં લેવાના? માત્ર થોડા દેખાવ પૂરતા હવે તમે તોડો, કારણ કે ભાજપના નેતાઓને, ધારાસભ્યોને, કાર્યકર્તાઓને વડોદરાના શહેરના નાગરિકોએ લોકશાહીનો પાઠ ભણાવ્યો અને ઘૂસવા નહીં દીધા, આક્રોશ ફાટી નીકળ્યો, ત્યારે હવે તમે થોડી જગ્યાએ તોડવા નીકળ્યા છો. સંપૂર્ણ એ રસ્તો સાફ કરવો પડશે. અને આ જ કામ જો તમે વહેલા કર્યું હોત તો વડોદરા જે પાણીમાં ડૂબ્યું, નદીઓમાંથી મગરો શહેરમાં ઘૂસ્યા, એ ન થયું હોત. સ્વીકાર કરો આ વાતનો, કારણ કે હવે તમે તોડો છો એનો અર્થ તો સાબિત થઈ ગયો, નક્કી છે કે આ ગેરકાયદેસર હતું. હવે તોડો છો એનો અર્થ સાબિત થઈ ગયો કે આ નદીમાં પાણી જે વહેણ જતું હતું એના આ આડસરૂપ હતું, એ હતું. પણ છૂટમૂટ તોડીને સંતોષ નહીં માનતા. એ નદીનું દબાણ